દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગાંગરડા છોકરીઓના જમવાનું તેમજ પ્રાથમિક સુવિધાઓથી છાત્રાલયના વોર્ડન દ્વારા વંચિત રાખવામાં આવે છે. રિપોર્ટર અનિલ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ. બાલિકા વિદ્યાલય ખાતે આજરોજ અમે આવ્યા છે ત્યારે અમે અહીં એ બાળિકાઓના જે સ્થાનિક પ્રશ્નો છે જેમ કે ખાવાનું પૂરતું મળતું નથી અને જે બાહ્ય સામાન સામગ્રી છે એ મળતું નથી ત્યારે એમના અમુક પ્રશ્નો છે એ વિશે આપણે બાળકોને પૂછવું કે એમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. નમસ્કાર, મારું નામ દેહદાર રોશનીબેન દિનેશભાઈ છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. એટલે છઠ્ઠા ધોરણથી અભ્યાસ કરું છું. અત્યારે મારે 5મું વર્ષ ચાલી રહ્યું છે. અત્યાર સુધી અમને કઈ તકલીફ નથી પડી. અત્યારે અમે કોઠારમાં કાઢ્યા જઈએ છીએ તો અમને લેટ થાય છે, તો અમે કસરતમાં નથી આવી શકતા. એટલે અમને ઉઠ વેટ કરાવે છે અને બસો કરાવે છે. તો અમે કઈ રીતે આવી શકીએ? અમે કોઈ પ્રાણીઓ નથી કે અમે બે બાજુ દોડી શકીએ. અને અમને અત્યાર સુધી નોટ બુક કે પેન્સિલ, રબર, સંચો જેવી કે ચોપડા એવું બધું નથી મળ્યું. અને તે અમે કોઈ ધનવાનની દીકરીઓ નથી કે અમને બધું એવું બધું મળી અમે લાવી શકીએ. અમારી એવી પણ પરિસ્થિતિ નથી કે હવે આ જે બાળાઓ છે એમની જે વેદના છે આ તો ખરેખર પ્રશાસન માટે આ શરમજનક વાત છે કે પૂરતી સુવિધાઓ પણ નથી, છતાં પણ અમને પૂરતી સુવિધા ના મળવાના કારણે અમુક સમયે આ લોકો કંઈક લેટ થઈ જાય છે, છતાં પણ એ લોકોને સજા કરવામાં આવે છે. ત્યારે હવે એમને પૂછશું કે આપણે ભોજનાલયમાં કઈ રીતે તમને આપે છે. મારું નામ ગણાવા શિવાનીબેન મેરસનભાઈ છે. હું ધોરણ 6માંથી અભ્યાસ કરું છું. અત્યારે મારું 4થું વર્ષ ચાલે છે. ભોજનમાં અમને સારું ખાવા નથી આપતા. શાક પાણી આપે છે અને કહે છે આવું ખાવા છે એમ કહે છે. અને કેવી રીતે અમે એવું શાક ખાઈ શકીએ? તેલ નથી નાખતા શાકમાં. પીવાનું પાણી અને નાવાનું પાણી અને ખાવાનું પાણી એક કુંડીમાં ઉપયોગ કરે છે અને અમને સારું પાણી પણ નથી આપતા. અમે સવારમાં 5 વાગે કસરતનો બેલ પડે તો અડધું પાણી નાવાનું પ્રાથમિક શાળામાંથી હડપંપેથી યુઝ કરીએ છીએ. અને 5 વાગે ઉઠવાનો બેલ પડે ને અમે નાવા જઈએ તો વરસાદ આવે તો મોડું થઈ જાય તો અમને ઉઠપેટ કરાવે છે અને એમ કે નિયમ પ્રમાણે નહીં રહેવું હોય તો આની હોટલમાંથી જતા રહો એમ કહે છે અને ધમકી આપે છે. અમે કેવી રીતે અહીંયા રહી શકીએ? આ જે બાળકો છે એમની આપણે વેદના જાણી એ ખરેખર ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ જે આદિવાસી વિસ્તારની જે બાળાઓ છે એમને પૂરતું ભોજન ના મળતું હોય, જે સરકારના ધારાધોરણ મુજબ પૂરતું ભોજન નથી મળતું અને એમને પાણીની પણ સારી વ્યવસ્થાઓ નથી. અને જે સરકારના ધારાધોરણ મુજબ જે પુસ્તકો, જે સ્ટેશનરીઓ કે બોલ પેન જે આપવાનું હોય છે એ પણ આજ લગીન જે એમના વોર્ડન છે એમને આપી નથી, એવા પણ આક્ષેપો છે. ત્યારે એમને એક બીજી પણ આપણી સાથે બાળા છે એમને પૂછ્યું કે આ થકી તમારી શું માંગણીઓ છે? વિશેષ કોઈ માંગણીઓ કર્યો બેન? હા, અમને આ બેન જોતી નથી. સંગીતાબેન હતા એ સારા છે. અમને કોઈ નવા બેન આપો તો અમે આ ભણી શકીએ, નહીં તો અમે નહીં રહીએ. આ બેન અમને ગમતા જ નથી ને અમારી સાથે બુરા બરદાસ્ત કરે છે. હા, આજ સુધી કોઈ છોકરીઓ ભાગીને ગયો એવું થયું? છોકરીઓ આવ્યો તો નવી છોકરીઓ બેન આવી તેવી એમ કહીને નથી રહેતી, નાહી પડે છે ને કહેશે કે અમે નથી ભણવાના. એમ કે આવી બેન કરાવે તો અમે કેવી રીતે રહીએ એમ કહીને નવી છોકરીઓ જતી રહેશે. ગરીબ વાલીની છોકરીઓ પણ નથી રહ્યો કેમ કે આ બેન હેમસ કરે તો છોકરીઓ કઈથી રહેવાની છે? આજે વોર્ડનના તારસ મુજબ આપણે સાંભળ્યું કે આટલો બધો જે વોર્ડનનો ત્રાસ છે ત્યારે છોકરીઓ એનાથી ડરી અને કોઈ વંડો કૂદીને જતી રહે કાં તો બાહ્ય કોઈ જગ્યા પરથી જતી રહે ત્યારે કંઈ પણ ખટપટ પડે તો એના જવાબદાર કોણ? આજે અમે મીડિયા થકી એક જ વાત કહેવા માંગીએ છીએ કે તંત્રને એક જ એ કરીએ છીએ કે તમે સ્થળ તપાસ કરો. અને એ બાબતે અમે હાલ વોર્ડનને પણ વાત કરીશું. પણ આ હતી આપણા ગરબાડા તાલુકાના ગાંગડા ગામે જે કેજીબીવી સ્કૂલ આવેલી છે ત્યાંની છોકરીઓની જે બાળાઓ છે એમની જે તકલીફો છે એમને વહેલી તકી નિરાકરણ આવે એટલી આશા રાખીએ છીએ. થેન્ક યુ.